ઓકે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા Jai Sachidanand, Aramayan, જય Sarojman, thank જય you. સચ્ચિદાનંદ જય Jai સચ્ચિદાનંદ Sachidanand, મહેશ Mahesh આનંદજી. જય સચ્ચિદાનંદજી. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Trimanta bolao, Mahesh નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસ્જાયાણમ, નમો લોવે સૌ શ્રાવણમ, નમો લોયે સૌ સાહુણમ, ऐसो पंच नमुक्कारो, એસો પંચન મુક્કારો, સૌ સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સૌવેસીં, પડવામ હવૈ મંગલમ. પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી, હવે આપણે પદ સાંભળીશું સરોજબેનનું. કાજલમાંથી પૂનમ પ્રગટાવે. હા, સરોજબેન. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સરોજબેન. કાજળમાંથી પૂનમ પ્રગટાવે એ સંગમેશ્વરને કથીરમાંથી કંચન બનાવે એ સંગમેશ્વરને ટંકોદ કીર્ણ આંખ્યોમાં જ્યોતિ સ્વરૂપના અલખ બાંધી અંધને પરમેશ્વર બતાવે એ સંગમેશ્વરને જડના જગાવે સ્પંદન એ સંગમેશ્વરને દુભાવસે નહીં કોઈનું અહં પામસે જીવ સત્યમ સોહમ વીણાવાદીની છેડે સરગમ એ સંગમેશ્વરને કંકરમાંથી શંકર બનાવે એ સંગમેશ્વરને સાધ્ય સાધનના ભેદ બતાવી જ્ઞાતા નિગ્રહના પરમાણ દાખવી લૌકિકતાના બંધન તોડાવે એ સંગમેશ્વરને રોમે રોમે રામાયણ દર્શાવે એ સંગમેશ્વરને દુરાગ્રહ ત્યજીદ્યો દુનિયા ભરના સ્વમાં જ રાખો રમણ ને ભ્રમ અગોચરના ચિંતન ચખાડે એ સંગમેશ્વરને મન ખાને નારાયણ પમાડે એ સંગમેશ્વરને વિધિયું બંધન ભવચક્રની મુક્તિ અપૂર્વ પ્રેરક પલ ભરની ભક્તિ પિંજર પખીને ગગન
ઉડાવે એ સંગ મેશ્વરને મન મુરલીમાં તન મધુબંજ બોળે એ સંગ મેશ્વરને કાયા કલ્પકના કલ્પાંત માજી બીજ માવડની શક્તિ ને બાંધી બુદ્ધમ ગ્રહે જેના શરણમ એ સંગ મેશ્વરને ભમરડાના ભરમ ભાંગે એ સંગ મેં પરમાણુ રસના સાંધા તે ભાંગી અસંગ આત્માની આપે સમાધિ સર્વાંગી આનંદ એ સંગ મેશ્વરને અહિંસા પરમો ધર્મ એ સંગ મેશ્વરને કાજળમાંથી પૂનમ પ્રગટાવે એ સંગ મેશ્વરને કથીરમાંથી કંચન બનાવે એ સંગ મેશ્વરને એ સંગ મેશ્વરને એ સંગ મેશ્વરને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ તમે કાઢ્યું, બહુ ગાયું. શું જાણવું છે આમાંથી મહેશાનજી પાસે? આ આખું પદનું સારાંશ જાણવું છે. બહુ સરસ પદ છે, પણ આ ટંકોર કિરણા આખ્યું માનજી સ્વરૂપ ના અલખ બાંધી. ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો જે આત્મા છે એ ટંકોત્કીર્ણ એ પાણી અને તેલ હોય ને, ગમે તે મિક્સ કરીએ તો તેલ પાણીમાં મિક્સ ના થાય. બરાબર. એવું અને પૂતગલ ગમે તેવા સંજોગો હોય, કોઈ પણ યોનિમાં હોય, આત્મા ને પૂતગલ જુદા છે. એ ટંકોત્કીર્ણ સ્વભાવ વાળું આપણું આ સ્વરૂપ આખ્યુંમાં આજી એટલે આપણે દિવ્ય ચક્ષુ કર્યા ને કે શુદ્ધાત્મા છું એવું અંજન કર્યું આપણને. અંજન સલાકા કહીએ ને, પ્રાણ પ્રતિષ્ઠાને અંજન સલાકા, એટલે આખ્યુંમાં આજી એટલે આપણને દિવ્ય ચક્ષુ આપણને પ્રાપ્ત કર્યા, ચર્મ ચક્ષુ. એટલે ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો આત્મા કેવો જ્યોતિ સ્વરૂપના અલખ બાંધી, એટલે જેનું ક્યારે પણ એ જ્યોતિ સ્વરૂપ આત્માનું ક્યારે પણ એનું લક્ષ બેસે નહીં કે આવું જ્યોતિ સ્વરૂપ આપણને આંખમાં આજી દીધું કે છે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત. ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું એવું બોલીએ છે ને વિધિમાં, એવું કહેવા માંગે છે. બોલો બીજું. બીજું દુર્ભવશે નહીં કોઈનું અહમ. એટલે આ કે છે ને દાદા કે પ્રાપ્ત મન વચન કાયાથી સવારે આપણે પ્રાર્થના કરીએ છીએ ને, કરીએ છીએ. કિંચિત માત્ર પણ દુઃખ ન હો. ને દાદાની 9 કલમ પહેલી કલમ છે
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. શક્તિ. કોઈ આપણો અહમ દુભાઈ જાય, અહમ એટલે અહંકાર, હમ અહંકાર આપણે દુભાવીએ. એ હા, એટલે જાણી કોઈનો પણ અજાણી બધું થઈ જાય છે. પામશે એ જીવ સત્યમ સોહમ. સત્યમ એટલે કે છે આટલું જ જો એને આવડી ગયું આખા લાઈફમાં, કે કોઈનું અપમાન આપણી વાણીથી, આપણા વર્તનથી કે મનથી, ગમે તેવા સંજોગો આવે ને, તો મારે કોઈનું અપમાન અહમ દુભાવવું નથી. સામેવાળો દુભવે કે આપણે જમા કરી લેવાનો, આપણો જ પડઘો છે, આપણો જ હિસાબ છે, આપણો જ ઈચ્છો છે કહીએ છે ને. એટલે આ જાગૃતિ રાખવાની, નક્કી રાખવાનું. પછી શું બને છે એ આપણું જોવાનું. ઓહો, અહમ દુભવ્યો કોઈનો મારાથી, વાણીથી, વર્તનથી. એટલે કે છે એ પામશે એ જીવ સત્યમ સોહમ. એટલે કે એવો આટલું જ જો એને જીવનમાં નક્કી કરશે ને, તો સત્ય વસ્તુ એને સો અહમ પોતાનું સ્વરૂપ એ જીવ પામશે કે છે. આનું એટલું મહત્વ આપ્યું છે કે છે આ, એવું કહેવા માંગે છે. સરસ. પછી આ બોલો. 5 સાધ્ય સાધનના ભેદ જ બતાવી. હા, ત્યાં સાધ્ય સાધનના ભેદ બતાવે. સાધ્ય એટલે જે વસ્તુ પ્રાપ્ત થઈ હોય પોતાનું સ્વરૂપ, એ હું શુદ્ધાત્મા છું, એ સાધ્ય વસ્તુ છે. અને સાધન, સાધન એટલે એને પ્રાપ્તિ કરવાના આપણે જપ, તપ, ત્યાગ બધું ક્રમિકમાં કરીએ. અને જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય પછી કયા સાધન હોય? સત સાધન હોય. એટલે ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલ્મો, નિશ્ચયચરણ વિધિ. એટલે આત્મા અને અનાત્માના જે ભેદ વિજ્ઞાની એ ભેદ પાડી આપ્યા ને, ભેદ બતાવી કે આ સાધ્ય વસ્તુ છે અને આ સાધન છે. અને એ સાધનથી, સત સાધનથી, સાધનથી સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઈ શકે. હવે આપણને જ્ઞાન મળ્યું તો આ 5 આજ્ઞા સાધન થઈ ગયા. સત્સંગ, કીર્તન, મહાત્માની સેવા બધા સાધન થઈ ગયા. સાધ્ય વસ્તુ પ્રાપ્ત થાય. સાધ્ય એટલે હું શુદ્ધ આત્મા જે પ્રાપ્ત થાય, નિરંતર એમાં રહેવાય. બેના ભેદ બતાવ્યા કે છે. ત્યાં શું અનાત્માનો ભાગ અને આત્માનો ભાગ. અનાત્માનો ભાગ બધા સાધન વાળા, અને સાધ્ય વસ્તુ હું શુદ્ધ આત્મા છું. એના ભેદ બતાવીને જ્ઞાતા અને જ્ઞેયના પરમાં દાખવી. જ્ઞાતા દ્રષ્ટા એટલે આ જ્ઞેય અને જ્ઞાતા, આ મનોવચન કાયા જ્ઞેય થઈ ગયા. એને જોનારા, જાણનારા આપણે જ્ઞાતા. એ ભેદ પાડ્યો, એ પરમાણુ આપણને દાખવી. બરાબર? બરાબર. સરસ, બહુ સરસ. પછી આગળનું છે ને, દુરાગ્રહ ત્યજી દો દુનિયાભરના. દુરાગ્રહ ત્યજી દો દુનિયાભરના, સ્વમાં જ રાખો રમણ ને ભ્રમણ. એટલે બધા આગ્રહ છે ને, 9 પ્રકારના ગ્રહો છે. દુરાગ્રહ એમાંનો એક છે સત્યાગ્રહ, મતાગ્રહ, હટાગ્રહ. એ બધા ગ્રહો ત્યજી દો કે દુનિયાભરના. કોઈ પણ પ્રકારનો આગ્રહ, સત્યાગ્રહ પણ છોડવાનો છે. દુરાગ્રહ, કોઈ પણ પ્રકારનું આપણે હટ પકડીએ ને, સાચી વસ્તુ માટે પણ કે હટ ના પકડાય. એટલે આપણને અત્યારે શું છે, હું સાચો છું, તમે ખોટા છો. હું બોલું છું એ જ સત્ય છે, હું કરું છું એ જ સાચું છે. બધા કયા દાદા ભગવાને શું કહ્યું કે આત્મા સિવાય જે કઈ મન વચન કાયામાં આત્માની વિરુદ્ધ કે જ્ઞાનની વિરુદ્ધ કે આપણે દાદા ભગવાને બતાવેલા રસ્તાની વિરુદ્ધ કઈ પણ ઊભું થાય છે આપણા મનમાં, બુદ્ધિમાં, બધા જ આગ્રહો છે, બધા દુરાગ્રહો છે કે છે. ખોટી વસ્તુ, દુરાગ્રહ એટલે ખોટી વસ્તુ, રોંગ, જે આપણને પૂતગલ પક્ષ મજબૂત કરાવનારું છે. આત્મા પક્ષ મજબૂત કરાવનાર નથી. એમાં મોટો મોટો દુરાગ્રહ શું, આપણી બુદ્ધિ જે ખોટું બતાવે છે, એ મોટું બુદ્ધિ વિપરીત બુદ્ધિ છે.
એ ભૂલો કરાવડાવે, આગ્રહ કરાવડાવે, બધો દુરાગ્રહ છે. એને ત્યજી દો દુનિયાભરના બધા આગ્રહ, સ્વમાં જ રાખો રમણ અને પ્રમાણ. એટલે પોતે આત્મામાં રહો કે છે એની જ રમણતા રાખો કે છે. બાકી જે આપણી માન્યતા લઈને આવ્યા છે, જે અજ્ઞાનતા લઈને આવ્યા છે, ભરેલો માલ લઈ રહ્યા છે, બધો દુરાગ્રહ કે છે. જે સ્વનું ચુકાવડાવે છે, 5 આજ્ઞા ચુકાવડાવે છે, એ બધો ભરેલો માલ, એના જે વ્યૂ પોઈન્ટ છે બધો ત્યાગી દો કે છે. અજ્ઞાનતા બધો દુરાગ્રહ કહેવાય. બોલો. સરસ. વિધિઓના બંધન ભવચક્રની મૂર્તિ. કેટલી છે? હા, સરસ. ના બંધન, ભવચક્રની મુક્તિ. હા. હા, મુક્તિ એટલે વિધિઓના બંધન. એટલે આપણા જે બધા આ કેટલા અવતારોનું જે બંધન છે એ લઈને આવ્યા છે. હું કોણ જાણતા નથી. વિધિઓ એટલે આપણે જે પૂર્વમાં કરેલા કર્મ ને લીધે આયુષ્ય અને અવતારો ના બંધનો થાય છે. કેટલા અવતારોથી આ ભટકામણ, એ વિધિઓના બંધન કહેવાય. અવતારોની ભટકામણ એટલે કે છે પ્રારબ્ધ આપણું એવું કેટલા અવતારોની ભટકામણ એ બંધન હતું, એ ભવચક્રની મુક્તિ કે છે. બધા કેટલા અવતારોથી આપણે જે ભટકતા હતા એ કે છે આપણે ભવચક્રની મુક્તિ કરાવી. દાદા ભગવાને બધા બંધનોથી મુક્ત કરાયા. આયુષ્ય કર્મ આપણે બાંધીએ ને એ વિધિ, એ કેટલા અવતારોનું બંધનથી એને વિધિઓના બંધન કહેવાય. કેટલા અવતારોની ભટકામણથી આપણને એ ભવચક્રમાંથી મુક્તિ કરાવી દીધી. કારણ કે દરેક અવતારમાં આપણે એવું જ માનતા હતા, હું કરું છું, હું દેહધારી છું. અને નવા કર્મ બંધાય, જૂના કર્મ ભોગવતી વખતે એ વિધિઓના બંધનમાંથી કોઈ મુક્ત કરી શકે, મુક્ત થાય એવું નથી કે છે. કોઝ અને ઇફેક્ટ, કોઝ અને ઇફેક્ટ એ વિધિઓના બંધન કહેવાય કે છે. એમાંથી ભવચક્ર, ભવ કેટલા ભટકામણને ભવચક્ર કહેવાય. એવું ચક્ર એટલે ગોળ ચક્ર. ભવોથી ભટકામણના બધા જ વિધિઓના બંધનમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત કરી. અપૂર્વ પ્રેરક પલભરની ભક્તિ છે. અપૂર્વ એટલે ક્યારેય પૂર્વમાં એવું પ્રેરક બળ આપણને દાદા ભગવાન સિવાય પ્રાપ્ત થયું નહોતું. અને પલભરની ભક્તિ, દાદા ભગવાનની એક ક્ષણ માટે કરેલી ભક્તિ, એક ક્ષણ માટે કરેલા દર્શન, એ જ્ઞાન આપણને જે પ્રાપ્ત થયું અપૂર્વ, ક્યારે સાંભળેલું હતું. એ પ્રેરક આપણને પ્રેરણા સ્વરૂપે કે છે. આવી દાદા ભગવાન પ્રત્યક્ષ આપણને મળ્યા અને આ રીતે ભક્તિ કરાવી, ભવચક્રની મુક્તિ થઈ ગઈ એમ કે છે. બરાબર. બહુ સરસ, બહુ સરસ. આ છે આમાં કઈ છે? ના, એમાં નથી. હજી નીચે. હા, એક તો કાયા કલ્પાંકના કલ્પાંત માનજી. બીજમાં વળેની શક્તિને બાંધી. શક્તિને બાંધી. હા, એટલે આ કેવું છે કે કાયા કલ્પકના કલ્પાંતમાં છે. એટલે આપણે કેટલા અવતારોથી આ આપણી કાયા છે એ કલ્પાંતમાં જી. એટલે એ અવતારોથી એનું કેવું હતું, કલ્પાંત કેવું હતું કે મારે જીવવાનું છે, મારે મરવાનું છે, મારે કરવાનું છે. એ કલ્પના અંત સુધી એ ક્યારે જાય એવું નથી. જ્યારે એમને નિરંતર કલ્પાંત જ માજી, રડ્યા જ કર્યું, કકરાટ જ થયા, કલ્પના અંત સુધી એ કાયા કલ્પકના કલ્પાંત માજી. એ કાયા શરૂઆતથી અંત સુધી તે કે છે દાદા એવું બીજમાં જ, વડમાં જ એવું બીજમાં જ મૂકી આપ્યું કે છે જ્ઞાન. તે આખી શક્તિ વડની કેટલી મોટી બાંધી કે છે. એટલે આપણું આ શરીર રૂપી જે વડ, એ વૃક્ષ છે બહુ મોટું, એવું કે છે આ બીજમાં જ વડની શક્તિને બાંધી કે છે. વડની શક્તિ કઈ હોય
બીજમાં જેવું હોય કે આટલું મોટું વડ થવાનું છે, એટલે કે એવી શક્તિ બીજમાં જ આપણને મૂકી આપી. બાકી કલ્પાંત કે છે, એટલે કલ્પાંત એટલે આપણે કાયમ રડીએ ને દુઃખ, નિરંતર દુઃખ માંથી આપણને કાઢી નાખ્યા કે છે, અને સુખ આપણને એવું બીજમાં રોપી દીધું. અનંત શક્તિ વાળો હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો, અનંત સુખનું ધામ છું, એવું બીજમાં વડની શક્તિને બાંધી દે છે. આપણું હવે કાયા કલ્પના કલ્પાંત માજી બધી કાઢી નાખ્યું. કલ્પાંત આપણું દુઃખ બધું કાઢી નાખ્યું. ક્યારેય દુઃખ જાય એવું નથી, એવું કે છે કે ભગવાને આપણને કહ્યું કે છે. બોલો બીજું. પછી છેલ્લી પરમાણુ રસના સાધા તે ભાંગી. પરમાણુ રસ અસંગ આત્મામાંથી. આ પરમાણુ રસના સાધા કેવા કહેવાય? કે અનાત્મા ભાગ અને આત્મા ભાગ, એ સાધા એ છૂટા ના પડે કે છે. પરમાણુ રસના સાધા કેવા? પરમાણુ રસ હું જ કરું છું, હું શરીર છું, એવો અજ્ઞાન માન્યતાઓ બધી ભેગી થાય તેવા પરમાણુ કે છે, એવા રસના સાધા જે કર્તા પદના, ભોગતા પદના, દેહાધ્યાસના, એ બધા ભાંગી કાઢ્યા કે છે સાધા. અને અસંગ આત્માની આપે સમાધિ. અસંગ આત્મા હું શુદ્ધાત્મા છું, બધી સંગી ક્રિયાઓથી નિર્લેપ છું, અસંગ છું, અચ્યુત છું, અજન્મ છું, એવી કે છે. મન વચન કાયાથી તદ્દન ન કોઈ એવું શુદ્ધાત્મા છું, અવ્યાભાત સ્વભાવ વાળો. તો આપણને સમાધિ પ્રાપ્ત થઈ. સમાધિ એટલે ઉપાધિમાંથી અડે નહીં આપણને. આદિવ્યાધિ ઉપાધિ જેને થાય એને આપણે જોનારા જાણનારા, એનાથી આપણે જુદા એવા અસંગ, બધી સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું, એટલે જુદો છું. આત્મા કેવો છે? બધી સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ જ છે, અવ્યાબાધ જ છે, અચ્યુત જ, અજન્મ જ છે. એવું ક્રિયાઓ મનવચન કાયાની છે, મારી નથી, પાડોશીની છે. એવું નિરંતર સમાધિ રહે એવું આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. એમાં પરમાણુ રસના સાધા એ ભાંખી કાઢ્યા કે છે. કર્તા પદના એક પરમાણુ, ભોગતા પદના એ બધું ભાંગીને અસંગ સમાધિ આપી આપણને, એવું કહે છે. આત્માની એવું કહેવા માંગે છે. એક આ સમજવું તું મહેસાનંદજી, થોડું ભમરડાના ભરમ ભાંગે એના ઉપર થોડું. ભમરડાના ભરમ ભાંગે એટલે આ ભમરડો છે. આ મન વચન કાયા એ શું છે? ભમરડો છે. ને પાછો કેવો છે? હું કરતા પદ વાળો છે, હું જ કરું છું. જેવો આપણે ભમરડો નાખ્યો હોય ને, ત્યાં નાના છોકરા ભમરડા નતા રમતા, અમે તો નાના હતા રમતા હતા, દોરી વીંટીને નાખીએ. ભમરડો કેટલો ફરે? જેટલો ભારે ને ભાવેથી નાખેલો હોય એવો ભમરડો, દોરી જેવી વીંટેલી હોય એવો ભમરડો કે છે ફર્યા કરે. આ મન વચન કાયાનો ભમરડો કયો? એમાં ભમરડો ફરે, આપણે શું માનીએ છીએ? હું ફરું છું. પેલો ભમરડો તો દેખાય, આ મન વચન કાયાનો ભમરડો છે એવું ખબર નથી આપણને. એનો ભરમ ભાંગે. ભરમ એટલે શું? ભ્રાંતિ. હું ફરું છું, હું કરું છું, મેં ભોગવ્યું, મારા સિવાય બીજું કોણ છે? એ ભરમ આપણને થઈ ગયેલો. આ ભમરડો, મન વચન કાયા ભમરડો. એનો ભરમ શું હોય? ભરમ એટલે ભ્રાંતિ. હું કરું છું, મને થયું. આપણને કેવું દાદાએ આપ્યું? નોય મારું, આ પારકું છે, પરભાર્યું છે, પાડોશી છે. એ ભ્રમ ભાગી ગયો. મન વચન કાયા પારકા છે, પાડોશી છે, પરભાર્યા છે. આખો ભ્રમ ભાગ્યું. અને પોતે કોણ છે? શુદ્ધાત્મા. એ સંગમેશ્વરને વંદન. જેનો આપણો ભ્રમ ભાગી આપ્યો, ભ્રાંતિ ભાગી આપી. આ ભમરડો છે એવું ખબર પડી. ભ્રમ હતો. હું જ ભમરડો છું પહેલા એવું હતું. તો ખબર પડી કે આ ભમરડો જુદો ને હું જુદો. પોતે જ માનતા હતા હું જ કરું છું, હું શરીર છું, મેં જ કર્યું. હવે શરીરે કર્યું, પગ ચાલ્યા કે હું ચાલ્યો.
ખાધું તો કે મેં ખાધું, બધું મોડાથી ખવાય છે. તો બધા સંજોગો ભેગા થાય તો કાર્ય થાય છે. તો આપણે શું કરીએ છીએ ભ્રાંતિમાં? હું ચાલ્યો, હું ભણ્યો, મેં આવી દાળ મારી, મેં સત્સંગ કર્યો. કે કેટલા બધા સંજોગો સારા હોય તો વાણી નીકળે, પર અને પરાધ વાણી. પણ આપણે શું કહીએ? હું કેવું સરસ બોલ્યો, મેં કેવો સરસ સત્સંગ કર્યો, હું સત્સંગમાં આવ્યો. એટલે આવડી બધી ક્રિયાના ભરમ ભાંગી ગયા, ભ્રાંતિ ભાંગી ગઈ છે. આ ભમરડો છે એ ખબર નથી કે એ ભ્રાંતિ આપણને ભાંગી કે આ મન વચન કાયા એ જ હું છું. ને આ મન વચન કાયા એ ભમરડો છે એવું જ્ઞાન થયું આપણે. બરાબર? બરાબર. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સરોજબેન, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન આપજો. હા, કરો. ફેબ્રુઆરી 97 અનુભવ દશાનું શ્રેણીઓ. હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં બેઠું ત્યારથી અનુભવ શ્રેણીઓ શરૂ થઈ જાય. જીવડું પગ નીચે વટાઈ ગયું તો એના શંકા પડે, એ શંકા ના રહી શકે. માટે ત્યાં સુધી ચંદુલાલ પાસે તમારે પ્રતિક્રમણ કરવાનું પડે છે. ચંદુલાલ, તમે જીવડું વાંચ્યું માટે પ્રતિક્રમણ કરો. એમ કરતા કરતા સૂક્ષ્મ ભાવની અનુભવ શ્રેણી પ્રાપ્ત થશે અને પોતાનું સ્વરૂપ અવ્યવહાર સ્વરૂપ છે એમ લાગશે, દેખાશે ને અનુભવ આવશે. ત્યાર પછી શંકા નહીં પડે. તો એ બધા બોલો, એમાં શું સમજવું છે? इसमें जो बता रहे हैं ना कि वो शंका नहीं पड़े तो जो है वो मतलब प्रतिक्रमण करते करते जो है शंका नहीं पड़ेगी, वो थोड़ा समझाए. એટલે શું કહે છે કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું ત્યારથી અનુભવ શ્રેણીઓ શરૂ થઈ જાય. જીવડું પગ નીચે વટાઈ ગયું તો એને શંકા તો પડે ને, નિશંકતા ના રહી શકે. માટે ત્યાં સુધી હું ચંદુલાલ છું, ત્યાં સુધી ચંદુલાલ પાસે તમારે પ્રતિક્રમણ કરાવવું પડે કે ચંદુલાલ તમે જીવડું વાટ્યું માટે પ્રતિક્રમણ કરો. એમ કરતા કરતા સૂક્ષ્મ ભાવની અનુભવ શ્રેણી પ્રાપ્ત થશે અને પોતાનું સ્વરૂપ અવ્યાભાત સ્વરૂપ છે એમ લાગશે, દેખાશે ને અનુભવમાં આવશે. ત્યાર પછી શંકા નહીં પડે. એટલે क्या बोलते हैं उसमें कि शुरुआत में तुम प्रतिक्रमण तो करना पड़ेगा. कश्यप भाई, शंका के लिए क्या बोले? शंका का थोड़ा सा क्लियर नहीं हुआ. शंका क्यों पड़ेगी जो है वो थोड़ा सा. वो क्या है अपना गुजराती के हिंदी में बताओ. सरल गुजराती में. हाँ, सरल ગુજરાતી. તો દાદા ભગવાને કહ્યું ને કે આ ભરેલો માલ આપણે કેટલા અવતારોથી લઈને આવ્યા છે અને આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે પેલી શું કે જીવડું વટાય તો ભાઈ મારા પગ છે, પગ આપણા નથી. પણ અત્યારે આપણને શું છે, ભરેલો માલ સાથે જ્ઞાન મળ્યું છે ને, એટલે આપણને પગ નીચે જીવડું વટાય તો આપણને પેલી શંકા પડે, કેમ? હજુ પગથી આપણે જુદા છે પણ હજુ પેલો માલિકી ભાવ સંપૂર્ણ ગયો નથી. દાદા ભગવાન શું કહેતા હતા? અમારા મન વચન કાયા પરથી સંપૂર્ણ માલિકી ભાવ જતો રહ્યો છે. જેમ જેમ માલિકી ભાવ જતો રહેશે, એટલે મહારાજ સાહેબ દાદા ભગવાનને પૂછતા હતા કે તમે આ બૂટ પહેરો છો, ગાડીમાં જાઓ છો, આ જીવડા નહીં મરી જતા હોય ગાડીમાં જવાથી, ધુમાડાથી, કે આ પગે બૂટ ને બધું તમે ચાલો છો, વ્હીકલમાં બધે બેસો છો. સાધુ મહારાજ તો કેવા ચાલતા જાય, ઉઘાડા પગે જાય. દાદા ભગવાન શું કહેતા હતા? આ મન વચન કાયા પર
જે છે અમારો માલિકી ભાવ નથી, મારા પગ છે એવું અમને નથી. એટલે તો આમાં તો શરૂઆત વાર આમાં ભરેલો માલ ખાલી થવાનો વાર લાગી શકે ને? હા, એટલે તો કહ્યું કે શરૂઆતમાં આપણે જીવડું મરી જાય, કોઈ પણ જીવને હિંસા થાય, કોઈનું દુભાવાય, વાણીથી બોલાઈ જાય, પગથી જીવડું આમ વટાઈ જાય, તો આપણે દાદા ભગવાન તો કહેતા હતા ને, અમારા તો કે વાણી કેવી પછી નીકળે તો રોગો કાઢી નાખે કે છે. કોઈને આમ વળીએ ને તો એના રોગ નીકળી જાય, નાલાયકપણું નીકળી જાય. એટલે એવી દશા જો આવી નથી. એટલે આ જીવડું પગ નીચે વટાઈ જાય ને તો આ વટાઈ ગયું તો એને શંકા પડે. શું શંકા પડે? કે મારાથી દુઃખ થઈ ગયું, મને આમ થઈ ગયું, એને વટાઈ ગયું. એટલે કે છે હજુ નિસંગત ના રહી શકે. આ મન વચન કાય જુદા છે. નિસંગત આપણે શંકા તો કાઢી નાખી, શુદ્ધાત્મા બનાયા એટલે આપણે નિસંગ થઈ ગયા. निसंगता એટલે ખ્યાલ રહી? તમ समझ पड़ी? लेकिन दादाजी तो फिर भी बोलते थे कि वो प्रतिक्रमण करते थे, जो है मतलब वो निशंक दशा उनकी थी, फिर भी वो प्रतिक्रमण तो करते ही थे ना, जो आप वो बोलते थे। हाँ, तो उनका ये करते थे स्थूल सूक्ष्म भूल नहीं रही थी, सुना होगा आपने, सूक्ष्मतम और तम। अच्छा, ये तो स्थूल भूल है, तो भी वो प्रतिक्रमण तो शुरुआत से वो भी करते थे, मगर उनकी स्थूल भूल नहीं रही थी। वो दिखाई देती है ने, जो આપણે જોઈએ છે ને, સ્થૂળ ભૂલ કહેવાય। वो मतलब सूक्ष्मतर और सूक्ष्मतम भूल के लिए प्रतिक्रमण करते थे, ऐसा बोलते? हाँ, ऐसा बताया। स्थूल भूल रही नहीं थी कि मैं शरीर हूँ, वो शरीर देहाध्यास संपूर्ण निकल गया था, देहाध्यास रहा ही नहीं था, वो उसमें निसंगता आ गई थी। अपने तो अभी मेरा मन है, मेरी बुद्धि है, मेरा हाथ है, मेरा पाँव है, मुझे कुछ नहीं होना चाहिए। मुझे कोई डांटे तो जो असर होती है ना अपने को, मुंह पे असर आती है, तो दादा भगवान बोलते कि 2 चाटा भी लगा दे हमें तो मुंह पे असर नहीं आएगी। 2 कितने भी बड़े बड़े आदमी जो बुजुर्ग लोग हैं, सगे संबंधी, उनकी हाजिरी में 2 तमाचा लगा दे, कोई अपमान करे तो हमारा मुक्त हास्य, उसमें कोई फेरफार नहीं आएगा। सब इसका उनका ऐसा चारित्र बढ़ता है ऐसा। हाँ, बोलिए। बोलते જ્યાં સુધી સામાન્ય મારાથી દુઃખ થાય છે એવી શંકા સહેજ પણ થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું, એ શંકાનું નિવારણ કરવાનું, એ આપ અને આપનું તો તેનું તે સ્વરૂપ છે અવ્યભાત। જ્ઞાની પુરુષ એક ગાદી પર બેસાડ્યા તો ગાદી પર बैठा बैठा काम કર્યા કરવાનું। उसमें क्या बताते हैं, जब तक ये जो है अपना को पूरी तरह से निशंकता अव्यभात स्वरूप नहीं बनेगा, तब तक वो प्रतिक्रमण करते जाना, ऐसा समझ में है? सही है? हाँ, बराबर है। फिर है सब, हाँ बराबर है, समझ में आ गया ना। पर परिणति त्याग केवल ज्ञान प्रश्न करता शुद्धात्मा ए निज परिणति નથી, જ્ઞાન એ નિજ પરિણતિ છે, એ સમજાવો દાદાશ્રી। हाँ, શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી, શુદ્ધાત્મા તો સંજ્ઞા છે। અમે જે તમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન અને એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો નિજ પરિણતિમાં આવે, એ થોડું સમજાય। નિજ પરિણતિ, સંપૂર્ણ નિજ પરિણતિ ત્યાં કેવળ જ્ઞાન। તો પ્રશ્ન કરતા શું કહે છે? શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી, જ્ઞાન એ નિજ પરિણતિ છે, એ સમજાવો। તો દાદા શું કહે છે? શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી, શુદ્ધાત્મા તો સંજ્ઞા છે। અમે જે તમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન, અને એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો એ નિજ પરિણતિ કહેવાય। એટલે દાદા ભગવાને આપણને જે શુદ્ધાત્મા બનાયા એ કૃપાથી આપણને લક્ષ બેસ્યું, એને એટલે પ્રતીતિ શ્રદ્ધામાં બેસ્યું ને કે હું શુદ્ધાત્મા છું, એ આપેલું છે, એ નિજ પરિણતિ ના કહેવાય। નિજ પરિણતિ એટલે આપણને જે પ્રાપ્ત થયા પછી એનું પરિણામ નિજ પરિણતિ। નિજ પરિણતિ એટલે આપણે કયો ઉપયોગ શુદ્ધાત્માનો કઈ કઈ જગ્યાએ
શુદ્ધાત્માનું એનો ઉપયોગ ગોઠવીએ છીએ એ ઉપયોગ શબ્દ આવે છે. જ્ઞાન પછી ઉપયોગમાં આવે. જ્ઞાન પછી ઉપયોગમાં 5 આજ્ઞા કહ્યું છે. તો જેટલી 5 આજ્ઞા આપણે ઉપયોગમાં મૂકીએ છીએ એને શુદ્ધ ઉપયોગ કયો, એ નિજ પરિણીતિ કહી. એટલે આપણે આપેલું જ્ઞાન એ નિજ પરિણીતિ નથી એમ કહેવા માંગે છે. શુદ્ધાત્મા એ આપેલું આપણને કૃપાથી પ્રાપ્ત થયું છે. તો જ્ઞાન એ નિજ वो પરિણીતિ. संज्ञा क्यों बोला, उसको संज्ञा क्यों बोला? शुद्धात्मा तो संज्ञा छे। આંગળી ચીંધે ને કે આ તારું ઘર છે, આ પરાયું ઘર છે. દાદા ભગવાને આંગળી ચીંધી, સંજ્ઞા એટલે તમને બતાવી દીધું, સંજ્ઞા કરી કે ધીસ ઇઝ રોંગ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, ધીસ ઇઝ રિયલ પોઈન્ટ. આ સંજ્ઞાથી તમને શુદ્ધાત્મા પ્રાપ્ત કર્યું, એમની વચન બળથી સંજ્ઞા. સંજ્ઞા એટલે આપણે નથી કોઈને અંગુલી નિર્દેશ કરીએ છીએ, એ સંજ્ઞા निर्देश। હા, કે ભાઈ આ બહારનો ભાગ છે ને તારો આ મનોવચન કાયા એ ખોળ્યું છે. તો ભરવાડને દાખલો આપતા હતા ને કે ભાઈ આ ખોળ્યું છે અને અંદર શુદ્ધ ભગવાન છે, એ સંજ્ઞા કરી. એ સંજ્ઞાથી આપણને બતાવ્યું, કૃપાથી બતાવ્યું. તો હવે જે તમને પ્રાપ્ત થયું છે હું શુદ્ધાત્મા, એ તમે જેમ દિવ્ય ચક્ષુ વાપરશો એ નિજ પરિણીતિ કહેવાય. એનો ઉપયોગ કરશો. શુદ્ધાત્મા એક સંજ્ઞા એટલે બતાવી દીધું કે એ નિજ પરિણીતિ નથી, જે જ્ઞાન આપ્યું છે એ નથી. તો જ્ઞાન પછી ઉપયોગમાં આવે, લખ્યું છે જ્ઞાન પછી ઓ એ નિજ પરિણીતિમાં આવે. એટલે 5 આજ્ઞા શુદ્ધ ઉપયોગ ને દરેક ઉપયોગ ગોઠવણી કરવાનો.